બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરી વર્ષે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે કાંકરેજના સલીમગઢ ગામના રામજીભાઈ પટેલ પણ 2017થી પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે। અત્યારે પોતાના ખેતરમાં 1.5 વીઘા જમીનમાં 25 થી 30 પ્રકારના માત્ર 30,000ના ખર્ચે અલગ અલગ ઝાડ વાવ્યા છે અને આ ઝાડના ફળમાંથી પણ તેઓ સારી એવી આવક મેળવી રહ્યા છે। તેમજ વચ્ચે પડેલી જગ્યામાં પણ તેઓ અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। પટેલ રામજીભાઈ ગણેશભાઈ, ગામ સલીમગઢ, તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા। હું 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું। પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો તો એમાં ખર્ચ વધારે થતો હતો અને આવક ઓછી થતી હતી અને એવું લાગતું હતું કે આ ખેતી બંધ કરીએ તો વધારે સારું। પણ 2017માં ડીસા માલગઢ ખાતે સુભાષ પાલેકરની શિબિર કરી 6-7 દિવસની અને શિબિરમાં બધું જાણવા મળ્યું કે જંગલના ઝાડને કોણ પાણી પાવે છે, એટલે કુદરતી રીતે બધું જ નિર્માણ થતું રહેલું છે અને આપણે ઉપરથી કંઈ આપવાની જરૂર રહેતી નથી। અને જે શિબિરમાં સાંભળ્યું એ સાંભળ્યા પછી ઘરે આવી અને મેં શરૂઆત કરી તો મને એમાં સારું એવું પરિણામ મળ્યું। રાસાયણિકમાં ખર્ચ વધતું હતું, આ ખર્ચ નહીવત અને આવક ખૂબ સારી થાય છે અને ભૂમિ માતાને પણ પર્યાવરણ અને ભૂમિ માતાની પણ જાળવણી થાય છે, એટલે એમાં ખૂબ સારા પરિણામો મળે છે। મારો ઉંમર 65 વર્ષ છે, અભ્યાસ 7 ધોરણ જ પાસ છું, પણ ઘણી શિબિરો એટેન્ડ કરી છે। પોઈચા ગયો હતો તો ત્યાં જે ગુરુજી હતા એમણે કહ્યું હતું કે એક પંચસ્તરીય મોડેલ બનાવો, તો એ વખતેથી ઘરે આવી અને મેં પંચસ્તરીય મોડેલ બનાવ્યું। તો મોડેલમાં મેં 25 થી 30 જાતના ઝાડ વાવેલા છે અને એ ઝાડને એક પણ મુઠ્ઠી ખાતર ડીએપી યુરિયા નથી આપ્યું, ઘનજીવામૃત પાયામાં આપ્યું અને પછી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે જીવામૃત બનાવી અને આપ્યું। 25 થી 30 હજારના રોપા લાવ્યા હતા અને એ રોપાનું વાવેતર કરી અને મિક્સમાં હળદરનું વાવેતર કર્યું હતું, એટલે હળદર પણ મને સારી એવી મળી અને એનું વેચાણ પણ થઈ ગયેલું। અને પંચસ્તરીય મોડેલમાં ઘણી જાતના ઝાડ વાવેલા છે, રામફળ છે, અંજીર છે, ખારેક છે, દાડમ છે, ભાઈ જામફળ છે, મોસંબી છે, સરગવો છે, પપૈયા છે, ઓબા છે, એવા ઘણી જાતના ઝાડ, દાડમ છે, ભાઈ એલાયચી છે, એવા ઘણી જાતના ઝાડ વાવેલા છે। એટલે એમાંથી વેચાણ એક પપૈયાનું જ કર્યું છે, બાકી બધું હવે જ શરૂઆત થઈ છે। એટલે મને એવી આશા છે કે સારા એવા પરિણામ મળશે અને જે પ્રાકૃતિક ખેતી એના ત્રીજો આયામ છે, 5 આયામો છે, એમાંથી જે ત્રીજો આયામ છે, પહેલું બીજામૃત, પછી જીવામૃત ને ઘનજીવામૃત અને આચ્છાદન। તો આચ્છાદન આખા બગીચામાં હું આચ્છાદન કરું છું, તો આચ્છાદનના ફાયદા ખૂબ છે। 2.5 ફૂટ નીચેથી બેક્ટેરિયા અને અળસિયા ઉપર આવી અને સતત 17 પ્રકારની જે ખાતર હોય એની પૂર્તિ કરે છે, એટલે કશું આપવાની જરૂર નથી અને હકબંધ ઝાડ બધા ઊભા છે, કોઈ જાતની કમી નથી, રોગ જીવાત પણ આવી નથી। પંચસ્તરીય મોડેલનો અર્થ જ એ છે કે એક ઝાડ ઉપર ફૂદું હોય એ બીજા ઝાડ ઉપર બેસે એટલે એ ટકી ના શકે। એક જ જાતના ઝાડ હોય તો એ રોગ આવવાની શક્યતા વધારે રહે, પણ અલગ અલગ ઝાડ હોય એટલે એમાં રોગ જીવાત પણ આવતી નથી। સાથે ઘઉં, બાજરી, મગફળી એનું પણ વાવેતર કરું છું અને સરસવનું પણ વાવેતર કરું છું અને એનું તેલ કાઢી અને તેલ પણ ડાયરેક્ટ ઘરથી વેચાય છે અને દિયોદરમાં અમે FPO બનાવ્યો છે, તો એમાંથી પણ વેચાણ થાય છે, એટલે વધે એટલો માલ ત્યાં પણ પહોંચાડે છે। એટલે ખાવાવાળા લોકો ઘણા છે। સુરત પાસે વાપી છે, વાપીથી એક ભાઈ આવી અને આખો રસોડાનો સામાન પૂરેપૂરો 45-50 હજારનો મારી પાસેથી લઈ જાય છે। એમાં બધા જ રોપા થઈ અને 25,000, 25-30 હજાર જેવો ખર્ચો કર્યો હતો।
એમાંથી પપૈયા 40-1,000ના વેચાણા છે અને સરગવાનો પાવડર પણ 2,000-2,500 જેવો એનો પાવડર પણ વેચ્યો છે અને બાકીના ફળ તો બધા હવે જ શરૂઆત થાય છે. અને ઘઉં જે વાવું એ ઘઉં 1,600 રૂપિયે 20 કિલો વેચું છું. એટલે ઘઉં પણ સારા થાય છે, સરસવ પણ સારા થાય છે. 2.5 વીઘામાંથી ખાલી બિયારણની જ જરૂર પડે, બીજું કોઈ ખર્ચ થતો નથી. ખાલી 2-3 કિલો સરસવ વાયા હતા અને એના 10 બોરી સરસવ થયા અને એ બધા જ 1,800 રૂપિયાના ભાવે FPOમાં આપી અને એનું તેલ કાઢ્યું અને તેલ કાઢી અને બધું જ 4500 રૂપિયા ડબ્બાનું પ્રમાણે વેચાણ કર્યું. પહેલા જ વર્ષે જે મેં વાવી હતી 30 કિલો લાવી હતી, 30 કિલો 60 રૂપિયાના કિલોના ભાવે 30 કિલો લાવી હતી અને હળદર વાવી અને ઘનજીવામૃત ને જીવામૃત તો અમારી ગાયનું ઘરનું બનાવેલું હોય અને એમાંથી 30 મણ થઈ હતી લીલી અને એનો પાવડર બનાવીને વેચ્યો હતો. બીજા વર્ષમાં 60 કિલો વાવી હતી માતૃગઢ અને એની 60 મણ થઈ હતી અને ગઈ સાલ 81 મણ વાવી હતી અને 100 મણ થઈ. એટલે લીલી 100 મણ થઈ અને 4 મણ લીલી હોય એનો 1 કિલો પાવડર થાય. એટલે લીલી પણ વેચાણ થાય અને એનો પાવડરનું પણ વેચાણ થાય. કેટલી આવક થઈ હતી? એટલે આવક 1.5 લાખ એકની હળદરમાં થઈ છે. હવે અન્ય ખેડૂતોને તો અમે તો ઘણી મિટિંગોમાં ખેડૂતોને કહેશું કે બધાને આ તરફ વળવું પડશે, પણ વહેલા જે ચેતી અને વહેલા વળશો તો રોગમુક્ત આહાર મળશે, અમૃત ખાવા મળશે અને પ્રકૃતિને પણ બચાવી શકશો અને આવતી પેઢી બચશે અને ખર્ચ પણ ઘટશે. ઘણા ખેડૂતો અમારી પ્રેરણા લઈ અને પ્રાકૃતિક ખેતી કરતા પણ થયા છે. ઝેરમુક્ત ખોરાક જે છે ને એ જ મહત્વની વસ્તુ છે. એટલે રોગમુક્ત અને પાપમુક્ત ખેતી એટલે પ્રાકૃતિક કુદરતી ખેતી અને એ જ પ્રાકૃતિક ખેતી બધાને કરવી પડશે.